સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે ગોલોકેશ્વરાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. એહી દેશ મેં શહેર હે જેહા, પાટડી નામ કહત જન તેહા, તહાં મુમુક્ષુ જન એક ભારી, વણિક કુલ મેં નરતનુ ધારી. ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથમાં મંજુકેશાનંદ સ્વામી કહે છે કે ઝાલાવાડ પ્રદેશના સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકામાં પાટડી નામે ગામ છે. પાટડી વિરમ ગામથી આગળ જાઓ ને એટલે પાટડી આવે. ત્યાં એક ઉત્તમ મુમુક્ષુ રહેતા હતા. મુમુક્ષુ એટલે જેને મુકાવાની ઈચ્છા જાગે એને મુમુક્ષુ કહેવાય. બે પ્રકારના હોય, મુમુક્ષુ અને બુભુક્ષુ. જેને આ લોકના ખાવા પીવાનો વિષય ભોગવવો ગમતો હોય એને બુભુક્ષુ કહેવાય. જેને ભગવાનનું ભજન કરીને છેલ્લો જન્મ કરવાની જેને ઈચ્છા જાગે એને મુમુક્ષુ કહેવાય. આપણે બધા મુમુક્ષુમાં આવી. આપણને એમ થાય છે ને કે ભગવાનનું ભજન કરી ભગવાનના ધામમાં પહોંચી જવું છે. તો પાછા આ મુમુક્ષુ જેવા તેવા નહીં, ઉત્તમ હતા એમ. એમનો જન્મ વણિક કુળમાં થયો હતો. વાણિયા હતા, વાણિયા. નરસિંહદાસ એનું નામ હતું. વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયેલા હતા. નરસિંહદાસ રાત દિવસ મુખેથી કૃષ્ણ કૃષ્ણ ભજન કરતા. નામ હતું નરસિંહદાસ. વાણિયા, વૈષ્ણવ એટલે કૃષ્ણ ભગવાનને માનનારા. તો આખો દિવસ આમાં એ લખ્યું એવું કે રાત દિવસ, બોલો રાત દિવસ શ્રી કૃષ્ણ ભગવાનની અખંડ સેવા પૂજામાં તત્પર રહેતા. ભગવદ ભક્તિ એ જ એમનું જીવન બની ગયું હતું. સંત સેવામાં તત્પર રહેતા. સાધુ આવે ને તો એમની સાથે જ રહે, સેવા કરે, કથા વાર્તા સાંભળે. કોઈ સંત મળે તો જાણે ભગવાન મળ્યા હોય ને એવો એના અંતરમાં આનંદ થતો. સંતો બોલે તે ભેળો હું બોલું છું, આ વાક્ય એના જીવનમાં ચરિતાર્થ હતું. સંતોમાં આવો દિવ્ય ભાવ અને મહિમા હોવાથી નરસિંહદાસનું અંતર ભગવાનની ભક્તિથી રંગાયેલું હતું. સત્સંગના પ્રતાપે એમને સંસાર અસાર લાગતો. હવે સંસાર એને ગમતો નથી. ભગવત દર્શનની તાલાવેલી જાગી હતી. ક્યારે મારો આત્મા પરમાત્માને પામે એવો સદા અંદરથી ઉમળકો રહેતો હતો. નરસિંહદાસના લગ્ન બોટાદના વણિક ભગા દોશીના કાકાની દીકરી સાથે થયા હતા. ભગા દોશી એટલે શિવલાલ શેઠના બાપા. તો ભગા દોશી એમના કાકા, એની દીકરીના લગ્ન પાટડી ગામના નરસિંહદાસની સાથે થયા. એ વાણિયા હતા. સોઈ બોટાદ આયે એક બારા, નિજ સસુર કે સદન મુજારા, તહાં સત્સંગત કી બાત વિશાલા, સુની સત્સંગે ભયો તત્કાલા. મુમુક્ષુ નરસિંહદાસ એકવાર બોટાદ પોતાના સસરાના ઘરે આવ્યા.
હવે અહીંયા તો બધા સત્સંગી હતા સ્વામિનારાયણ ભગવાનના. ત્યાં ભગાદોષી વગેરે વણિકો પ્રથમથી સત્સંગી હતા. એમણે નિષ્ઠાવાન ભક્તોના મુખથી સત્સંગની વાતો સાંભળી. બોટાદના પ્રેમી ભક્તોનો પ્રેમ ભાવ, સમર્પણ, મહિમા અને નિષ્ઠા જોઈને નરસિંહદાસનું હૈયું સત્સંગના રંગે રંગાઈ ગયું. લો, સસરાના ગામમાં એમને સત્સંગનો રંગ લાગ્યો અને તત્કાળ સત્સંગી થયા. મુમુક્ષો તો હતા જ. એમાં આ બધી રીતિ ભાતી સ્વામિનારાયણ ભગવાનની બધી વાતો સાંભળી અને ભાઈ અને સત્સંગનો રંગ ચડી ગયો. તબ નિજ મત ત્યાગી બળભાગા, સ્વામિનારાયણ ભજને લાગા. ભજન કરત હરિકો નિશી ભોરા, હરિ બિન અધિક ન જાનત ઓરા. હવે સ્વામિનારાયણ ભગવાનનો રંગ લઈ ગયો. મહાભાગ્યશાળી નરસિંહદાસે પોતાના જૂના મતનો ત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવા લાગ્યા. તમે જોબ કરતા હોય ને તમને $5,000 આપતા હોય અને બીજી કંપનીમાંથી તમને ઓફર આવે કે તમે અમારે ત્યાં આવશો તો તમને $7,000 આપશું, તો પછી ઓલી છોડી દે ને. એમ સ્વામિનારાયણ ભગવાનની લોટરી લઈ ગઈ એટલે સત્સંગી થઈ ગયા. ભજન ઘણા લોકો કરે છે પણ લોટમાં મીઠા જેટલું કરે ને લોટ જેટલા જગતના ઘાટ કરે, તેથી ભજન ઉગતું નથી. શું કીધું? વચનામૃતમાં પણ પ્રશ્ન છે કે સત્સંગ કરીએ છીએ છતાંય જોઈએ એવો કેમ રંગ લાગતો નથી? મહારાજ કે અડધો પ્રસંગ અમારો કરો છો ને અડધો જગતનો કરો છો. નરસિંહદાસ રાત દિવસ ભગવાનનું ભજન કરવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે 1,00,000 મણ લોઢાની લોઢી, લોઢી એટલે રોટલી કરવાની આવે ને, એ 1,00,000 મણની બનાવી હોય, કેવડી મોટી થાય. હવે ગરમ લાલ ચોળ કરી હોય તો એના ઉપર તમે આમ પાણીના 2-3 ટીપા નાખો તો શું થાય? છમ લેખા બળી જાય ને. એ તો ગંગાજી દેવો ધરો હોય ને એમાં તમે નાખો ને તો 10-15 દિવસ સુધી તેને છોડ્યો ઉડે. એટલો તપેલો હોય તો એને ટાઢો કરવા માટે ઘડાથી ટાઢું ન થાય. એમાં આપણું અંતર છે ને જન્મો જન્મથી વિષય ભરેલું દગ્ધ છે, અડકતું છે. હવે એ 5 કે 10 મિનિટ સત્સંગ કરીએ એમાંથી કે ઠરે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને અધિક માનતા નહીં, એવી નિષ્ઠા થઈ ગઈ. જ્યાં સુધી સંસાર વ્યવહાર કે પંચ વિષયના સુખો હૈયામાં અધિક રહે ને ત્યાં સુધી અખંડ ભજન ન થાય. થાય ખરું થોડું ઘણું, અખંડ ન થાય. જગતના સંકલ્પો ઝાકળ જેટલા થાય અને ભજન ધોધમાર વરસાદ જેવું થાય ને ત્યારે કારણ શરીર બળે અને જીવ શુદ્ધ થાય. જેમ શાકદાળ બનાવીએ તેમાં આદુ લીંબુનો રસ નાખીએ એટલો રસ સંસારમાં હોય અને બીજો સંપૂર્ણ રસ ભગવાનમાં હોય ને ત્યારે વાસના રૂપી કીચડ હૈયામાંથી ધોવાઈ જાય. પંચ વિષયના ઘાને રૂઝવવાનું મલમ અખંડ ભજન છે. ભજન વૈરાગ્યનું બખ્તર છે. બખ્તર હોય ને કોઈ ઘા કરે ને તો શરીરમાં ઘા લાગે નહીં. બખ્તર તમને તો ખબર હોય કે પહેલાંના સમયમાં યુદ્ધમાં જાય એટલે માણસો બખ્તર પહેરીને જતા કે કોઈ સામેથી તીર મારે, તલવાર મારે, શરીરને ઈજા ન થાય. એમ અહીંયા કહે છે કે ભજન વૈરાગ્યનું બખ્તર છે. વૈરાગ્ય તો ટકે જો ભજન હોય તો. ભજન મૂકી દે ને ગમે એવો વૈરાગ્ય હોય ને તો ધીમે ધીમે જગતમાં એનું મન ખેંચાવા માંડે. જેનું ભજન વધે
એનું સત્સંગમાં વજન વધે. શું કીધું? જેટલું ભગવાનનું ભજન વિશેષ કરતા હોય ને એનું આમ વજન વધે. વજન એટલે એનો ભાર પડે. જેને ભગવાનના સંકલ્પો અખંડ થતા હોય એ જ આ સત્સંગમાં મોટેરો છે. બીજા બધા નાના છે. એમ ભગવાને વચનામૃતમાં કહ્યું છે. ભગવાન કે આ સત્સંગમાં મોટેરો કોણ છે? જેની પાસે વધારે સંપત્તિ હોય. મહારાજ કે ના, પણ સત્સંગમાં મોટેરો એ જ છે કે જેને ભગવાનના સંકલ્પો વધારે થતા હોય. જ્યારે આ રીતે ભજનમાં જીવ જોડાઈ જાય ત્યારે જ ભગવાનની અનુભૂતિ થાય. પછી દિવ્યાનંદ અનુભવાય અને ભગવાન સિવાય બીજું કાંઈ અધિક ન દેખાય. સર્વે સર્વા એક ભગવાન જ છે એવી ખુમારી ચડે. આ જગતમાં અસંખ્ય ભક્તો છે, પરંતુ કોઈના દિલમાં રૂપિયા અધિક છે, કોઈના દિલમાં પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન કે પુત્ર પરિવાર વધારે વાલા છે. તેથી ભગવાનમાં દિલ ઠરતું નથી. નરસિંહદાસને સત્સંગની ખરી ખુમારી ચડીશ, માટે તો ભગવાન સિવાય ક્યાંય મન ચોંટતું નથી. તદપી એ ઉરમે ભયો વિચાર પરમ અનુપ, રાધા જૂત શ્રી કૃષ્ણ કો કૈસો હોય સ્વરૂપ. પોતે વૈષ્ણવ હતા એટલે અખંડ ભજન થતું. છતાં એકવાર અંતરમાં એવો વિચાર આવ્યો કે રાધાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ કેવું હશે? જેમ પર્વતભાઈને અખંડ મૂર્તિ દેખાતી છતાં નરસિંહ અવતાર કેવો હશે એ જોવાનો સંકલ્પ થાય. એમ નરસિંહદાસને રાધા કૃષ્ણના દર્શનની ઈચ્છા થઈ. તેહી અંતર કી જાની પ્રભુ લક્ષ્ય કરાયો આપ, રાધા જૂત શ્રી કૃષ્ણ રથે બેઠે દેખ અમાપ. ભગવાન સ્વામિનારાયણે એમના અંતરનો આ સંકલ્પ જાણ્યો. રાધા કૃષ્ણ દેવના દર્શનની ઈચ્છા થઈશ. જેને ભગવાનનું અખંડ ભજન થતું હોય તે જે સંકલ્પ કરે તત્કાળ સિદ્ધ થાય. અખંડ ભજન થવું જોઈએ. આ નંદ સંતો હતા એ બોલે એમ થતું. તેનું કારણ શું? અખંડ ભજન હતું. એ ભાદરા ગામના વૈશ્રામ ભગત ખેતરના શેઢે કીડીઓને જોવાને એમ થાય કે ઓહો, આ કીડીઓનું કેદી કલ્યાણ થશે. માણા તો ભગવાનનું ભજન કરે, દર્શન કરે તો એના તો કલ્યાણ થાય, પણ આ કીડીઓ અસંખ્યાત કેટલી બધી. આટલો જ્યાં સંકલ્પ થયો ને તત્કાળ કીડીઓના શરીર છૂટી ગયા. વિમાનમાં બેસી અને સ્વર્ગમાં ગઈ. જ્યારે મહારાજની પાસે આવ્યા, મહારાજ બરાબર ત્યારે ભાદરા આવેલા, તો મહારાજને વાત કરી કે મહારાજ હું આજ ખેતરે ગયો ને તે આવું થયું. ત્યારે મહારાજ એવું બોલ્યા કે જે અખંડ ભજન કરે છે, અખંડ મારા સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અમે જેમ સંકલ્પો કરીએ અને સિદ્ધ થાય એવો ભગત જે સંકલ્પ કરે તત્કાળ સિદ્ધ થાય. શ્રી હરિએ તેમના અંતરના આશયને જાણીને એમના સસરાના ઘેરે તત્કાળ સમાધિ કરાવ્યો. એમાં રાધાજીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેઠા હતા એવા નરસિંહદાસને દર્શન થયા. આ રથ 10 યોજનના વિસ્તારવાળો હતો. યોજન એટલે 4 ગાઉ થાય અને 1 ગાઉ એટલે 3 કિલોમીટર. તો 10 યોજન વિસ્તારવાળો કેવડો મોટો રથ. 100 યોજન ઊંચો હતો અને એને 1 લાખ પૈડાઓ હતા. દર્શન કરનારને અતિ પ્યારો લાગતો. વળી ઝાલર અને ઘંટોના નાદથી ગાજતો હતો આ રથો. એમાં અપાર ગોખ અને રહેવાના માળ હતા. આટલો ઊંચો હોય એટલે 100 યોજન એટલે
400 ગાઉ થયું, સમુદ્ર જેવડો. અનેક રત્નો જડેલા હતા. એવા રથમાં અનેક પ્રકારના સુશોભિત આભૂષણો પહેરી તેજના અંબાર મધ્યે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા. તે સૌના ચિત્ત લોભતા હતા. વિવિધ પ્રકારના ચંદન વગેરે દ્રવ્યોની સુગંધી આવતી હતી. હો, અનેક પ્રકારના ફૂલડાઓની ફોરમ લેવા ભમરાઓ ગુંજી રહ્યા હતા. આંખને આંજી દે એવા તેજસ્વી રમણીય રથમાં શ્રી કૃષ્ણ ભગવાન રાધાએ સહિત બેઠા હતા. પોતાના ભક્તોને અતિ સુખ આપતા હતા. એવા નરસિંહદાસને દર્શન થયા અને પછી જ્યારે જાગૃત થયા ને ત્યારે પોતાને જે દિવ્ય દર્શન થયા એ વાત એને બોટાદવાસી સૌ ભક્તોને ઉદાર દિલ રાખીને કહી. સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે બધાને વાત કરી. સો સુન કે તેહી પૂર કે જના આનંદ પાયે સબની જમના તાપી છે સહજાનંદ સ્વામી આયે સો પૂર મેં બહુ નામી. ભક્તરાજ નરસિંહદાસની અનુભૂતિને સાંભળીને બોટાદવાસી ભક્તોના મનમાં આનંદ આનંદ થઈ ગયો. આવું બધું વર્ણન કરે એટલે થોડા દિવસ તેઓ ત્યાં રહ્યા. તે સમયે સ્વામિનારાયણ ભગવાન ભીમનાથ રુદ્રી કરાવી, પછી કુંડળ અને સારંગપુરવાસી ભક્તોને સુખ આપી સંવંત 1859 આસો સુદ પાંચમ તારીખ 22/9/1812 રવિવારના રોજ સ્વામિનારાયણ ભગવાન બોટાદ પધાર્યા. સાથે અનેક સંતો તથા સુરા ખાચર, સોમલા ખાચર વગેરે પાર્ષદો હતા. ભગવાન આ સમયે 3 દિવસ બોટાદ રોકાયા. હરિસંગ આયે સંત યરુ સોમ સુરાદિક દાસ તીન કે આગે કઈ સબે રથ કી શોભા પ્રકાશ. નરસિંહદાસ વગેરે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા. પછી એમને સુરા ખાચર વગેરે ભક્તો પાસે પોતાનો જે દિવ્ય અનુભવ થયો હતો ને વાત કરી. નરસિંહદાસે કે મને સમાધિ થઈ અને એની અંદર રાધાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. આવડો મોટો રથ હતો. પાર્ષદોએ આ વાત સ્વામિનારાયણ ભગવાનને સંભળાવી. ત્યારે શ્રી હરિ કહે એ નરસિંહદાસને મારી પાસે બોલાવો. પાર્ષદે તેમને ભગવાન સ્વામિનારાયણની સમીપે બોલાવ્યા. પ્રત્યક્ષ પ્રભુએ પોતાની પાસે બોલાવ્યા. તેથી નરસિંહદાસના રોમમાં આનંદનો સાગર ઉભરાયો. પોતાના જીવનની ધન્ય ઘડીમાં નાણી આનંદમગ્ન બની જ્યાં શ્રીહરિ બેઠા ને ત્યાં તત્કાળ આવ્યા. 2 હાથ જોડી પગે લાગી દંડવત પ્રણામ કર્યા. આંખમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. ભગવાને ઊભા થઈ ગળે લગાવ્યા. પછી શ્રીહરિએ નરસિંહદાસને પોતાની સમીપે બેસાડીને પૂછ્યું, શું તમે આજે રાધા કૃષ્ણએ સહિત દિવ્ય રથના દર્શન કર્યા? તે કહે હા. તો ભગવાન કહે તમે જોયો એ રથ કેવો હતો? તબ કહે ભક્ત સુનો ઘનશ્યામ રાધા કૃષ્ણ જૂત અભિરામ રથ દેખ્યો મેં આનંદકારી તવ પ્રતાપ કરી જનયગહારી. નરસિંહદાસ કે હે ઘનશ્યામ મહારાજ, હે સુખાકારી, હે અઘહારી, હે હરિ, આપના પ્રતાપથી મેં જે દિવ્ય રથ જોયો એમાં રાધા સહિત શ્રી કૃષ્ણ ભગવાન શોભતા હતા. એ રથ અતિ શોભતો હતો. મારા હૈયામાં એને જોઈને બહુ આનંદ થયો. માટે આજથી હું આપના શરણે છું. હવે મને સંસાર ઝેર જેવો લાગે છે. આપ મને તમારી અખંડ સેવામાં રાખો. એકવાર ભગવાન ઓળખાય પછી પણ જો પ્રભુને સમર્પણ ન થવાય તો એ ઓળખવામાં ફેર છે. નરસિંહદાસને ભગવાન ઓળખાય એટલે તરત જ ઝંપલાયું અને પ્રભુને સમર્પિત થયા.
तब तिनको कहो भगवान, चरण में रखे हो बुद्धिमाना। ऐसे तिनको परचा दीना, सो देखी हरि भजत प्रवीणा। શ્રી હરિ કરે તમે બુદ્ધિમાન છો, માટે હું તમને અમારે શરણે રાખીશ. આ રીતે વણિક નરસિંહદાસે સંસારનો ત્યાગ કર્યો. ભગવાને એને અખંડ પોતાની સેવામાં રાખ્યા. સસરાના ગામમાંથી નીકળી ગયા. આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ સાંભળીને બીજા ઘણા લોકો સત્સંગી થયા હો, અને તેઓ પણ અખંડ ભજનમાં જોડાયા હતા. જે પ્રગટ પ્રભુના સંત બને, સત્સંગી થાય છે, સત્સંગના રંગે રંગાય છે, પોતાના આત્માનું કલ્યાણ કરી લે છે, એ જ સાચા બુદ્ધિમાન છે. આ સંપ્રદાયમાં દરેક જ્ઞાતિના મુમુક્ષુઓ સંત બન્યા હતા. પુનિશોએ ઘર કો ત્યાગ કરી, ભયે મહારાજ કે સંત, ગોલોકેશ્વર આનંદ શુભ નામ દિયો ભગવન. પાટડી ગામના નરસિંહદાસે સંસાર આરામ કર્યો. ગ્રહ ત્યાગ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત થયા. બોટાદમાં જ સંવંત 1868 આસો સુદ છઠ, પાંચમના દી ભગવાન આવ્યા, છઠના દિવસે તારીખ 11/12/1812 સોમવારે સવારે 10 વાગ્યે શ્રીજી મહારાજે એમને ભાગવતી મહાદીક્ષા આપી, સંત બને અને ગોલોકેશ્વરાનંદ સ્વામી એવું શુભ નામ આપ્યું. નરસિંહદાસમાંથી ગોલોકેશ્વરાનંદ સ્વામી લો, કારણ કે કૃષ્ણ ભગવાનના ભગત હતા ને ગોલોકધામ, એમાંથી ગોલોકેશ્વરાનંદ સ્વામી. ગોલોકેશ્વરાનંદ સ્વામી સારા લહ્યા સંત હતા, રાઇટિંગ સારા હતા, એટલે લખવાનું કામ કરતા. એમના હસ્તે લખાયેલી ઘણી હસ્તપ્રતો હાલ સંપ્રદાયમાં જોવા મળે છે. સંત દીક્ષા પછી એમને 39 વર્ષ સત્સંગની અનેક પ્રકારની સેવાઓ કરી. 39 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ, આચાર્યશ્રી અને ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતોને સેવીને ગોલોકેશ્વરાનંદ સ્વામી અલૌકિક સ્થિતિને પામ્યા હતા. જે પ્રગટ ભગવાનને ભેટવા ચાહતા હોય તે કોઈ પણ દેવદેવી સંપ્રદાયમાં કે ખોટા ગુરુ સાધુમાં જોડાયા હોય એને ભગવાન દિવ્ય પ્રતાપ જણાવી સાચો રસ્તો બતાવે છે. તમારી મુમુક્ષુતા હોવી જોઈએ. પ્રભુને ઝંખતા મુમુક્ષુને ભગવાન પોતા તરફ ખેંચી લે છે અને એ જ કરુણા કરી એવા આત્માને દિવ્યાનંદથી ભરી દે છે. ભગવાનના દિલમાં એવું થવું જોઈએ કે આ મુમુક્ષુ મને ઝંખે છે. જે ભગવાનની ભૂખથી ભગવાનને ભજતા હો એને ભગવાન બધા જ રસ્તા ખોલી આપે છે. મોટા ભાગના જીવો ભગવાન સિવાય બીજું કાંઈ મેળવવા, સેવા, ભજન કરતા હોય છે. દેહ અને દુનિયાના સુખ માટે આપણે જ્યાં સુધી ભગવાનનો ઉપયોગ કરશું ને ત્યાં સુધી ક્યારેય ભગવાનના સ્વરૂપમાં જોડાવાય છે નહીં. આધ્યાત્મિક માર્ગની અનુભૂતિ થઈ છે નહીં. અત્યારે મોટા ભાગના માણસો ભગવાનનો યુઝ સંસારના પદાર્થ મેળવવા માટે જ કરે છે. પુણ્ય ભરીએ તો મારે આ દુઃખ છે તો એમાંથી ભગવાન મુક્ત કરાવે, આ રોગ છે તો એમાંથી મુક્તિ અપાવે, ઘરમાં આ ક્લેશ છે કે આટલા વર્ષ ત્યાં લગ્ન કર્યા કોઈ સંતાન નથી તો પૂનમ ભરો તો આમ થાય ને આમ થાય. મોટા ભાગના માણસો સકામ છે, નિષ્કામ નથી. જ્યાં સુધી ભોગ સુખની વાસના છે ત્યાં સુધી ભગવાનની અખંડ અનુભૂતિ અશક્ય છે. આપણે ભગવાનના ભક્ત બનીએ, ભક્તિ કરીએ, પરંતુ વધારે રસ ભગવાનમાં છે ભોગમાં. જિંદગીનો ઝાઝો સમય ભોગ માટે વાપરીએ છીએ ભગવાન માટે, એ જોવું બહુ જરૂરી છે.
ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 23મા વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે શિવજી, નારદજી, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર વગેરે મોટા મોટાને પણ ભગવાન વિના બીજે સુખ મનાણું તો કલંક લાગ્યા છે. આ વાત પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે. જીવ જ્યાં સુધી પોતાને બ્રહ્મરૂપ નથી માનતો અને આત્મામાં પરમાત્માને નથી ધારતો ત્યાં સુધી વિષય વિકાર ટળતા નથી. ભગવાન આવે તો વિષય વિકાર મટી જાય. સૂર્ય ઉગે પછી અંધારું રહે? ભગવાન આવે તો પછી વિષય ન રહે. જ્યાં રામ ત્યાં કામ નહીં, કામ ત્યાં રામ નહીં. બે વસ્તુ ન બને. અંધારું હોય ત્યાં અજવાળું ન હોય, અજવાળું હોય ત્યાં અંધારું ન હોય. બે ભેગું ન બને. આપણે બે ભેગા કરવા છે. ભગવાને જોઈએ ને વિષય જોઈશ. દિવ્ય અનુભૂતિ થતી નથી. તેથી જ ભક્ત ભગવાનને ભજતો હોય છતાં ભોગનો યોગ થાય ત્યાં લપસી પડે છે. કારણ કે એને ભગવાન પ્રધાન નથી. એટલે સંભવ છે કે વિષય જ્યારે મળશે ત્યારે લપસી જવાનો. વળી મોટા સંતનો યોગ થાય તો ધૂળ ખંખેરીને ઊભો થાય. થોડો ભગવાનના માર્ગે આગળ ચાલે ત્યાં અપમાન કે મન ધાર્યું ન થાય એટલે પાછું પડવું પડે છે. માટે સુખી થવું હોય ને તો બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની લગની લગાડવી. જે દેહ ભાવ મેલીને બ્રહ્મ ભાવે ખેલે એને જ ભગવાન વશ થાય છે. ગોલોકેશ્વરાનંદ સ્વામીએ સંત બની સત્સંગની અપાર સેવા કરી. તેઓ સારા લૈયા એમ જ સારા વક્તા પણ હતા. ગામડે ગામડે વિચરણ કરતા, અનેક લોકોને સત્સંગ કરાયો. વિશેષ સ્વામી ગઢપુર ધામમાં રહેતા અને ગઢપુર પ્રદેશના ગામડાઓમાં ફરતા. ગોલોકેશ્વરાનંદ સ્વચ્છંદ ભજે પ્રગટ પ્રમાણ ગોવિંદ. ગોલોકેશ્વરાનંદ સ્વામીએ પ્રગટ ભગવાન સ્વામિનારાયણનું આજીવન ભજન કર્યું. આજીવન અનેક લોકોને કરાયું હતું. પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા પરમહંસને સંવંત 1907 મારા ધામમાં 86માં ગયા અને આ ગોલોકેશ્વરાનંદ સ્વામી 1907 વૈશાખ વદ બીજ તારીખ 17/5/1851 શનિવારના દિવસે ભગવાન તેડવા માટે પધાર્યા. ગોલોકેશ્વરાનંદ સ્વામીએ કહ્યું, આ મહારાજ અનેક મુક્તો સાથે મને તેડવા પધાર્યા. જેમ હીરા ભરેલો કાચનો કુંજો ચળકે એમ આખું આકાશ મુક્તોથી ભરાયેલું છે અને એનો દિવ્ય પ્રકાશ સર્વત્ર ઝળહળી રહ્યો હતો. આટલું બોલી સૌને જય સ્વામિનારાયણ કહી ભૌતિક શરીર છોડી દિવ્ય દેહ ધરી ગઢપુરથી ગોલોકેશ્વરાનંદ સ્વામી સ્વતંત્રપણે અક્ષરવાસી થયા હતા. આ રીતે પાટડી ગામના નરસિંહદાસ વાણિયા ચુસ્ત વૈષ્ણવ હતા, પરંતુ સસરા સત્સંગી હતા તો એના યોગે સ્વામિનારાયણ ભગવાનનો રંગ લાગ્યો અને મહારાજે દીક્ષા આપી ગોલોકેશ્વરાનંદ સ્વામી નામ પાડ્યું. એટલો સત્સંગી મળે એ ભગવાનની કૃપા માનવું. સસરા મળે કે દીકરી મળે કે ગમે તે સત્સંગી પરિવારમાં આવે તો એને યોગે પણ આજે કેટલાય એવા પરિવારો છે કે સત્સંગી નહોતા પણ લગ્ન કર્યા અને દીકરી સત્સંગી આવી તો આખા પરિવારને સત્સંગી બનાવી દીધા. હળિયાદ ગામની અંદર એક દીકરી ગઈ તો આખા ગામને સત્સંગના રંગે રંગી નાખ્યું. બોલો, હળિયાદ ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ઊભું છે. રૂકમાઈબાઈ હતા. તો નરસિંહદાસને પણ સસરાને ત્યાં સત્સંગ હોવાને કારણે રંગ લાગ્યો. સાધુ બન્યા
અને સેવા કરીને ભગવાનને પ્યારા બની ગયા. સહજાન સ્વામી મહારાજની જય.